ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને તૃપ્તિ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ અગેન. અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં તો ડિફેન્સ સ્ટોકને આપણે ફોકસમાં રાખીશું, કારણ કે સૂત્રો તરફથી આપણને એવા સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે સેનાને QRSAM એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મળશે. હવે આ QRSAM શું છે? તો ક્વિક રિએક્શન સરફેસ ટુ મિસાઇલ સિસ્ટમ છે. એટલે ખાસ કરીને એર ડિફેન્સ, જે ભારતનું હમણાં જ થોડા સમય પહેલાં આપણે પાકિસ્તાન સામેના ઘર્ષણ વખતે જે આપણે એની સફળતા જોઈ હતી, તો એની અંદર વધારે ઉમેરો થશે. અને ખાસ કરીને હવે જે આ એર ડિફેન્સ સિસ્ટમ અત્યાર સુધી એરફોર્સ પાસે હતી, તે હવે આપણને સૈન્યને પણ મળતી દેખાશે. અને સંરક્ષણ મંત્રાલય પાસેથી ટૂંક સમયમાં આના માટે 30,000 કરોડનો એક મોટો ઓર્ડર ખાસ કરીને જાહેર કરવામાં આવી શકે છે. હાલમાં એકચ્યુઅલી DRDO પાસેથી QRSAMની 3 રેજિમેન્ટ ખરીદવાનો પ્રસ્તાવ શક્ય છે, પરંતુ આના વધુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉત્પાદન માટે જે ભારતની ડિફેન્સ કંપનીઓ છે એમને આ ઓર્ડર આપવામાં આવી શકે છે. અને એની અંદર તમને BEL, ભારત ડાયનામિક્સ છે કે આવા બધા સ્ટોક્સ આજના દિવસે ખાસ ફોકસમાં રાખવાના છે. હવે ક્યાં ઉપયોગ થશે? તો જુઓ, અત્યારની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ અને જે ખાસ કરીને આપણે છેલ્લા ઘર્ષણમાં પણ ભારત પાકિસ્તાન સાથેના જોયું ઓપરેશન સિંદૂર વખતે, એ ઉત્તર અને પશ્ચિમ સરહદો પર આપણને એરિયા ક્વિક જે રિસ્પોન્સ સિસ્ટમ છે સરફેસ ટુ એર મિસાઇલવાળી, એ લાગતી જોવા મળશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાની છે. હવે આ સિસ્ટમને DRDOએ તૈયાર કરી છે, એટલે કે એનું જે પણ ટેકનિકલ ડેવલપમેન્ટ કરવાનું હતું એ DRDO દ્વારા થવું છે. પરંતુ હવે આને લાર્જ સ્કેલ પર જ્યારે લાવવી હોય કે જ્યારે લાર્જ સ્કેલ પર તેનું ઉત્પાદન કરવું હોય, ત્યારે હવે આપણે ડિફેન્સ સ્ટોક્સ તરફ ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે. એટલે આજે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેજો. બીજી તરફ ઇટરનલ, જો ગઈકાલે આ સ્ટોકની અંદર આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું હાયર લેવલેથી. આજે થોડાક જે સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે નેગેટિવ છે. મહારાષ્ટ્ર FDA ખાસ કરીને બ્લિંકિટના ડાર્ક સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું છે પુણેની અંદર. શેના માટે કર્યું છે? ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘનને કારણે કર્યું છે. અને સ્ટોર પાસે જે ફૂડ સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે FSSAI, એનું પણ ખાસ કરીને લાયસન્સ નહોતું. એટલે આ બે કારણોને લઈને અહીંયાથી ખાસ કરીને આ ડાર્ક સ્ટોરનું લાયસન્સ જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં આપણને સ્વિગીના પણ જે ડાર્ક સ્ટોર હતા એના પર પણ આપણે જોયું હતું કે મુંબઈના ધારાવીની અંદર તેમણે આ પ્રકારનું એક્શન લીધું હતું. હવે પુણેની અંદર ખાસ કરીને બ્લિંકિટ માટે એક્શન લેવામાં આવ્યું છે. એટલે થોડુંક સેન્ટિમેન્ટલ નેગેટિવ આજના દિવસમાં અહીંયા ઇટરનલ પર આપણને જોવા મળશે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. બીજી તરફ કેપ્રી ગ્લોબલ પર ખાસ ધ્યાન રાખજો. QIP આજના દિવસે ખુલી રહ્યો છે. 2,000 કરોડ એકત્ર કરવાની કંપનીની યોજના છે, જેમાં 500 કરોડની અપસાઇડ એમણે રાખી છે. અને ઇન્ડિકેટિવ પ્રાઇસ છે 146.5ની આજુબાજુ ખાસ કરીને રાખવામાં આવી છે. એટલે જો ખાસ કરીને આજના દિવસે QIP જો ખુલે છે, સૂત્રો મુજબની આ સમાચાર છે, તો આપણને થોડો ઘણો ઘટાડો અહીંયા ખાસ કરીને સ્ટોકની અંદર જોવા મળશે. ગઈકાલે બહુ હાયર લેવલ પર બંધ થયો હતો ને એની સામે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે 146ની છે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ ટાટા પાવર પર એક ફોકસ રાખવાનો છે. અહીંયા તમને મે મહિના સુધીમાં તામિલનાડુ પ્લાન્ટમાં લગભગ 4 ગીગાવોટ જેટલા સોલર મોડ્યુલનું ઉત્પાદન આપણને થતું જોવા મળ્યું છે. 4,049 મેગાવોટ મોડ્યુલ અને 1,441 મેગાવોટ સેલ્સનું ઉત્પાદન તેમણે કર્યું છે. FY26 સુધી આજે 3.7 ગીગાવોટ સેલ અને 3.7 મોડ્યુલના ઉત્પાદનનો તેમનો અહીંયાથી ખાસ કરીને લક્ષ્ય છે. અને ક્લીન એનર્જી અને જેન્ડર ડાયવર્સિટી પર તેઓ અહીંયાથી ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે. એટલે ટાટા પાવરનું જે આ અપડેટ આપણને આવતી જોવા મળી છે તામિલનાડુ પ્લાન્ટ પાસેથી, એ પણ એક પોઝિટિવ છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની છે. આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવ એક્શન કદાચ જોવા મળી શકે. બીજી તરફ ITD સિમેન્ટેશન ખાસ ધ્યાન રાખજો. એમને ઓડિશાની અંદર એક ગ્રીનફિલ્ડ કેપ્ટિવ જેટી ડેવલપમેન્ટ કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે 893 કરોડનો. એટલે ખાસ કરીને એટલા માટે ફોકસ અહીંયાથી રાખવાનો કે કેપ્ટિવ કન્ઝમ્પશન માટેની છે આ જેટી. કોઈ જાહેર યુઝ એટલે કે કોઈ પોર્ટ માટેની નથી. એટલે એને એક મળ્યો છે 893 કરોડનો ઓર્ડર છે. એટલે એના પર એક ફોકસ રાખશે. હજી અહીંયા તમને થોડી ઘણી પોઝિટિવિટી કદાચ આ એક ઓર્ડરને પગલે જોવા મળી શકે. એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ જિંદાલ 100 પર એક નજર રાખજો. ખાસ કરીને એમણે UAEની અંદર
એક સબસિડરી બનાવી છે $105 મિલિયન રોકાણ કરીને જિંદાલ સો હોલ્ડિંગ FZE એમણે બનાવી છે અને ખાસ કરીને તેઓ જેવી એગ્રીમેન્ટની અંદર અહીંયા ઉતરશે યુએની અંદર લગભગ $10 મિલિયન પણ એક રોકાણ તેઓ કરવા જઈ રહ્યા છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને બીજું છે કે તેઓ RX યુનાઇટેડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જેવી કરવા જઈ રહ્યા છે એની અંદર પણ એવો $3 મિલિયન રોકાણ કરશે એટલે એક સ્ટેપડાઉન સબસિડરી બનાવી છે જે અલગ અલગ જેવી દ્વારા ખાસ કરીને યુએઈની અંદર પોતાના ઓપરેશન સંભાળશે. પોઝિટિવ સમાચાર છે. જોકે આની કેટલી ઇમ્પેક્ટ હવે તમને રેવન્યુ પર આવતી જોવા મળે છે કે એબિટા લેવલ પર આવતી જોવા મળે છે એ અત્યારે હજી ક્લિયર નથી, પરંતુ આનો એક સંકેત એ છે કે યુએઈની અંદર અત્યારે કંપની પોતાના થોડાક કામ વધારવા માટેના કે પોતાનું કારોબાર વધારવા માટેના પ્રયાસો કરી રહ્યું છે એટલે એને અહીંયાથી પોઝિટિવ તરીકે આપણે અહીંયાથી જોવું જોઈએ. બીજી તરફ HCL ટેક પર ખાસ કરીને નજર રાખવાની છે. એમણે પોતે એક ડિલિવરી સેન્ટર કેરળના તિરુવનંતપુરમની અંદર તેમણે શરૂ કર્યું છે ટેકનો પાર્કની અંદર, અને ખાસ કરીને આ એટલા માટે કરવામાં આવ્યું છે કે અહીંયાથી તેઓ AI, જનરેટિવ AI, ક્લાઉડ અને ઇમર્જિંગ ટેકનોલોજી પોતાના ક્લાયન્ટને, ઇન્ડસ્ટ્રીઝને આપી શકે એટલા માટે ખાસ કરીને એક આ નવું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. કોઈ બહુ મોટી અસર આજે આવતી નહીં જોવા મળે. પોઝિટિવ અસર થોડી ઘણી છે, પરંતુ કોઈ બહુ મોટી અસર અહીંયાથી આપણને આવતી નહીં દેખાય. બીજી તરફ મારા તરફથી છેલ્લે IRB ઇન્ફ્રા પર એક નજર રાખવાની છે. મે મહિનાની અંદર ટોલ કલેક્શનમાં 8.5% વધારો થયો છે. વાર્ષિક ધોરણે લગભગ 581 કરોડ પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. એટલે આજના દિવસે તમને IRB ઇન્ફ્રામાં એક પોઝિટિવ એક્શન આવતું જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ રાખજો. તો આજના દિવસમાં એક ડિફેન્સ સ્ટોક તો ફોકસમાં રહેશે જ, પરંતુ ઇટર્નલ પર પણ એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે થોડા નેગેટિવ ન્યૂઝ અહીંયા આવતા જોવા મળી શકે છે એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક કે જ્યાં નજર રાખવાની છે? ગુડ મોર્નિંગ નીરજ. હું શરૂઆત મોટી બ્લોક ડીલથી કરવા જઈ રહી છું. ખાસ કરીને પ્રીમિયર એનર્જીઝ છે ત્યાં આપણને એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર અહીંયા આવી રહ્યા છે. ખાસ કરીને સૂત્રો દ્વારા સમાચાર છે કે આજે કંપનીમાં મોટી બ્લોક ડીલ થઈ શકે છે. પ્રમોટર જે છે તે સાઉથ એશિયા ગ્રોથ ફંડ સેકન્ડ જે છે તે 2.5 કરોડ શેર્સ જે તે બ્લોક ડીલ દ્વારા અહીંયા વેચી શકે છે. અને ખાસ કરીને ડીલ દ્વારા પ્રમોટર્સ જે તે 5.5% ઇક્વિટી જે છે તે પોતાની અહીંયા વેચશે. અગર આપણે ફ્લોર પ્રાઇઝની વાત કરશું તો તે 1051.50 પ્રતિ શેર પર આ બ્લોક ડીલ થવાની શક્યતા હાલમાં જોવા મળી રહી છે. એટલે એમ કહી શકાય કે હાલના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 1% ડિસ્કાઉન્ટ પર આપણને બ્લોક ડીલ અહીંયા જોવા મળી શકે છે. આ કાઉન્ટર આપણને ખાસ કરીને રડારમાં જોવા મળી શકે છે. આ પૂરો મહિનો જ એક બ્લોક ડીલ મહિનો તેવો બની ગયો છે. ઘણી બધી મોટી બ્લોક ડીલ્સ આપણને આવતી જોવા મળી રહી છે. આ કાઉન્ટર પર ફોકસ રાખીશું. ત્યારબાદ નજર કરશું જ્યુપિટર વેગન્સ પર. અહીંયા કંપનીએ નવા શોરૂમનું તેમને ઉદ્ઘાટન કર્યું છે. તેમને બેંગ્લોર સ્થિત ખાસ કરીને જયનગરમાં પહેલા શોરૂમનું અહીંયા તેમને ઉદ્ઘાટન કર્યું છે. અને ખાસ કરીને જ્યુપિટર ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ છે તેમને આ શોરૂમ એમને ઓપન કર્યું છે. અને શોરૂમમાં લગભગ તેઓ 1.5 ટનનું 4 વ્હીલર્સ ઇલેક્ટ્રિક લાઇટ કમર્શિયલ વ્હીકલ્સ પણ ત્યાં ઉપલબ્ધ જોવા મળશે. નો ડાઉટ ગઈકાલે પણ આપણે જોયું કે પોઝિટિવ સમાચાર આવ્યા હતા કાઉન્ટરને લઈને અને કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. આજે પણ પોઝિટિવ સમાચાર છે તો ખાસ કરીને આના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે ખાસ કરીને જના સ્મોલ ફાઇનાન્સ બેંક પર. અહીંયા ખાસ કરીને RBIને તેમને એક એપ્લિકેશન તેમને કરી છે. RBI પાસેથી તેમને મંજૂરી માંગી છે. સ્મોલ ફાઇનાન્સ બેંક પાસેથી તેમને યુનિવર્સલ બેંક્સના વોલેન્ટરી ટ્રાન્ઝેક્શન્સ માટે તેમને અહીંયા મંજૂરી માંગી છે. તેમના માટે તેમને RBIને અરજી પણ કરી છે. હવે ખાસ ફોકસ રાખવાનું રહેશે કે તેના પર હવે કેવું આઉટકમ આવે છે તેના પર પણ ફોકસ હશે. પરંતુ ગઈકાલે આ કાઉન્ટર પોઝિટિવ ઝોનમાં બંધ થતું જોવા મળ્યું હતું. આજે આપણને એક સમાચાર સાથે જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન દેખવા મળે છે. ત્યારબાદ નજર કરશું વિપ્રો પર. આપણે જોયું કે ગઈકાલે માર્કેટ અવર્સમાં વિપ્રોમાં મોટી બ્લોક ડીલ આપણને સેકન્ડ હાફમાં થતી જોવા મળી હતી અને ત્યારબાદ એક મોટી એક્શન આપણે વિપ્રોમાં જોઈ હતી. ખાસ કરીને તેના જ ફંડ એક્શન પર નજર કરશું તો ખાસ કરીને અઝીમ પ્રેમજી ટ્રસ્ટે વિપ્રોમાં 20.23 કરોડ શેર્સ જે છે તેમને વેચ્યા છે અને 5,058 કરોડ શેર્સમાં લગભગ તેમને 1.93% ઇક્વિટી જે છે અહીંયા તેમને વેચી છે. અગર હું પ્રાઇઝની વાત કરશું તો ₹250 પ્રતિ શેરના પ્રાઇસ પર આપણને આ શેર્સ જે છે તે અહીંયા એનો હિસ્સો જે છે અહીંયા વેચતો આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ સામે
કોણે ફંડ્સ જે છે તેમને હિસ્સો ખરીદ્યો છે, જેમાં ખાસ કરીને પ્રિઝમ ટ્રેડર્સ, પ્રિઝમ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની અને હાસમ ટ્રેડર્સ આમને અહીંયા ખાસ કરીને કંપની એટલે કે વિપ્રોમાં તેમને અહીંયા હિસ્સો ખરીદ્યો છે. એટલે એક મોટી એક આપણને ફંડ એક્શન વિપ્રોમાં જોવા મળ્યું હતું. એટલે આ કાઉન્ટર ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું મહિન્દ્રા પર. ખૂબ જ ફોકસમાં છે કાઉન્ટર અને આજે પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે કે કંપની મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસમાં તેમને અહીંયા હિસ્સો જે છે તે અહીંયા ખરીદ્યો છે. કંપનીએ રાઇટ ઇશ્યુ દ્વારા 8.51% હિસ્સો જે છે તેમને ખરીદ્યો છે અને લગભગ 194 કરોડમાં તેમને આ પૂરો હિસ્સો જે છે તેમને અહીંયા ખરીદ્યો છે અને હિસ્સા જે ખરીદવાની ડીલ જે કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારબાદ હવે મહિન્દ્રાનું હોલ્ડિંગ જે છે તે 52.49% અહીંયા શું આપણને જોવા મળી રહ્યું છે. મહિન્દ્રા પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું MTAR ટેક પર. અહીંયા શેર ટ્રાન્સફર્સના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્રમોટર પી કલ્પના રેડ્ડી દ્વારા કંપનીમાં 20,000 ઇક્વિટી શેર્સના વેચાણ દ્વારા તેમને અહીંયા શેર્સ જે છે ટ્રાન્સફર કર્યા છે. નો ડાઉટ ગઈકાલે પણ આ કાઉન્ટર આપણને ઘણું જ એક દબાણ સાથે કારોબાર કરતું જોવા મળ્યું હતું. આજે પણ ફરી આપણને એક અલગ સમાચાર, એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને કદાચ આજે જોવા મળી શકે છે. તો ખાસ કરીને આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું જયપ્રકાશ એસોસિએટ પર. અહીંયા મારા તરફથી પણ અહીંયા આપણને ખાસ કરીને અહીંયા એક કહી શકાય કે થોડાક નેગેટિવ સમાચાર કહી શકાય. ખાસ કરીને બીડની સમય મર્યાદા જે છે અહીંયા વધારવામાં આવી છે. ધિરાણકર્તાઓએ બીડની જે અંતિમ તારીખ હતી તે 15 દિવસ વધારીને તેમને 24 જૂન કરી દીધી છે, જે સૌથી પહેલાં 9 જૂન હતી. અને ખાસ કરીને અનેક અરજદારો છે તેમના દ્વારા જે ખાસ કરીને કહી શકાય કે ધિરાણકર્તાઓને જે વિનંતી કરવામાં આવી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને નાદારી અને નાદારીના કાયદા હેઠળ જેપી એસોસિએટમાં ખાસ કરીને અહીંયા હસ્તગત હેઠળ તેમને 26 દાવેદાર છે તેમને અહીંયા IOA પણ તેમને સબમિટ કર્યા છે. એટલે નો ડાઉટ આ સમાચાર થોડા ઘણા નેગેટિવ કહી શકાય છે, કારણ કે હવે જોવાનું રહેશે કે 15 દિવસ લંબાવ્યા છે ત્યારબાદ પણ હવે કેવી રીતે રિએક્શન આવે છે, તેનું શું આઉટકમ આવશે તેના પર પણ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું અપોલો પાઇપ્સ પર. અહીંયા પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ તેમની સબસિડરી કંપની KAMLમાં તેમને હિસ્સો ખરીદ્યો છે અને ખાસ કરીને તેમને 1.1% ઇક્વિટી જે છે અહીંયા પરચેસ કરી છે. કાઉન્ટર ફોકસમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું ખાસ કરીને પ્રોટીન EGOV ટેક પર. અહીંયા કંપનીને 100 કરોડનો ઓર્ડર મળતો આપણી સમક્ષ જોવા મળ્યો છે. તેમને બીમા સુગમ ઇન્ડિયા ફેડરેશન પાસેથી તેમને ઓર્ડર મળ્યો છે. ગઈકાલે પણ આ કાઉન્ટર આપણને ઘણું જ એક ફોકસમાં જોવા મળ્યું હતું. નીચલા સ્તરની સારી રિકવરી જોવા મળી હતી. આજે એક પોઝિટિવ સમાચાર છે તો આ કાઉન્ટર પર પણ ફોકસ રહેશે. એટલે છાની નો ડાઉટ ઘણું બધું લાંબુ લિસ્ટ છે, પણ દરેક પર આજે એક્શન જોવા મળી શકે છે. તો બધા